હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? તમારું ફરીથી સ્વાગત છે સુપર 50 બેચમાં। આજે બધા એક્ઝામ આપી ધોરણ 8માં બધાને બહુ જ મસ્ત રિઝલ્ટ આવે છે, બધા 100 100 પોઈન્ટ લઈ જાય છે। વેરી ગુડ, બધાની મહેનત બહુ જ સારી છે। બસ આવી જ મહેનત આગળ રાખજો। હવે ડેઈલી તમારી 25 માર્કની ટેસ્ટ રહેશે। હવે રોજ જે 25 માર્કની ટેસ્ટ, આજે 21 માર્કની થઈ તમારે, હવેથી ડેઈલી 25 માર્કની ટેસ્ટ રહેશે। તમને રોજ લખાઈ દઈશ કે શું પૂછવાનું છે પેપર સ્કીમમાં। ઓકે, તમારે તૈયારી એવી જ કરવાની છે, પણ તમારે મોઢે કેવું કરવાનું? બધે જ। તમે લોકો એક ફાયદો જોયો હશે કે જે લેક્ચર 1માં જે સવાલ જવાબ હતા એકદમ પાક્કા થઈ ગયા છે તમારે ખાલી એકવાર નજર મારવી પડતી હશે, તો એવું જ થશે। જેમ જેમ તમારી એક્ઝામ લેવાતી હશે ને એમ આગળ તમારે શું કરવું પડશે? ખાલી 5 મિનિટમાં એક નજર મારશો ને તમને પાછું યાદ આવી જશે, પણ નજર મારવાનું છોડતા નહીં। એવું ના થાય કે તમને આવડે છે એમ જવા દઉં, તો જ્યારે એક્ઝામ આપશો ને ત્યારે શું થશે? તમે ભૂલી જશો, એકાદ મુદ્દો રહી જશે। તો એ ખાસ ધ્યાન રાખજો, નજર એકવાર મારી જ દેવાની। ઓકે, બસ આવી જ મહેનત તૈયાર રેડી રાખજો તમે। આવી જ રીતે 8માં 9માં 10માં દરેક વર્ષે આવી જ મહેનત કરજો। ચલો ચાલુ કરીએ આગળ। ચલો ભાઈ, 1 માર્કમાં આવી જાઓ। 1 માર્કની બુકમાં, 1 માર્કની બુકમાં આવી જાઓ। લખો ક્વેશ્ચન નંબર કયો આવ્યા એમાં? 15મો ક્વેશ્ચન આવી ગયા એમ? લખો, પોર્ટુગીઝોએ ઈસવીસન ખાલી જગ્યામાં ગોવા જીતી લીધું। પોર્ટુગીઝોએ ઈસવીસન ખાલી જગ્યામાં ગોવા જીતી લીધું। તો જવાબ લખો એના માઈને 1506। બરાબર? એટલે કઈ સાલ આવી? આપણે કયા વર્ષ આવી ગયા? સૌથી પહેલા કયું આવ્યું? 1492 શું થયું હતું? બરાબર, પછી કઈ સાલ આવી? 22મી મે 1498। એમાં શું થયું હતું? પછી કઈ સાલ આવી? 1502। એમાં શું થયું? કોઠી સ્થાપી હતી। હવે કયું વર્ષ આવ્યું? 1506માં શું થયું? પોર્ટુગીઝે શું જીતી લીધું? ગોવા જીતી લીધું। કાલે મેં કીધું એ પ્રમાણે પહેલાં તો જામોરીને આવવા દીધો, વાસ્કો દ ગામાને, પછી એ બધાને લઈ આવ્યો, એમના છોકરાઓને એમના આજુબાજુવાળાને બધાને લઈ આવ્યો। બરાબર, ધીમે ધીમે સેના આવી ગઈ અને શું કર્યું? સેના કરીને બધાને જીતવા લાગ્યો। સૌથી પહેલાં શું જીત્યું એણે? ગોવા જીતી લીધું 1506માં। ચલો બીજો સવાલ લખો, 100 વર્ષોમાં, ક્વેશ્ચન કયો આવ્યા? 16મો આવ્યા, ક્વેશ્ચન 16। 100 વર્ષોમાં, 100 આ શબ્દમાં લખજો, આવી રીતે 100 આવી રીતે લખજો। 100 વર્ષમાં પોર્ટુગીઝોએ કયા કયા રાજ્યો પોતાના નિયંત્રણમાં જોડની જોજો ભાઈ, નિયંત્રણમાં લાવ્યા। 100 વર્ષમાં પોર્ટુગીઝોએ કયા કયા રાજ્યો પોતાના નિયંત્રણમાં લાવ્યા? તો લખો કયા કયા હતા? ત્યાં ગોવા જીત્યું અને ધીમે ધીમે કરતાં કરતાં બહુ બધા રાજ્યો આવી ગયા, તો કયા કયા જોઈ લઈએ। લખો જવાબ, 100 વર્ષમાં પોર્ટુગીઝોએ બેંગ્લોર નહીં, મેંગ્લોર છે, કોચી, લંકા, દીવ, ગોવા અને
મુંબઈ બેટ. મુંબઈ બેટ એટલે મુંબઈનો જે કિનારાનો વિસ્તાર હતો ને, જ્યાં બંદરો આવેલા હતા, જ્યાં જહાજ આવતા હતા, એ વિસ્તાર મુંબઈ બેટ. એકવાર ફરી જોઈ લો. 100 વર્ષમાં પોર્ટુગીઝોએ મેંગ્લોર, કોચી, લંકા, દીવ, ગોવા, મુંબઈ બેટ. એ આગળ લખો. જેવા રાજ્યો પોતાના નિયંત્રણમાં લાવ્યા. કેટલા છે નંબર ગણ લો. 1 2 3 4 5 6 લખી દો 6 અને 6 ની અંડરલાઈન કરી દો. 6 ની અંડરલાઈન કરી દો. યાદ કરી લો. પેલા મેંગ્લોર, કોચી, લંકા, દીવ, ગોવા, મુંબઈ બેટ. મેંગ્લોર, કોચી, લંકા, દીવ, ગોવા, મુંબઈ બેટ. 3-3ના 2 ભાગ પાડ દો. 3-3ના. થઈ ગયું? રેડી એકદમ? ચલો સવાલ બોલું છું. પોર્ટુગીઝોએ ઈસવીસન ખાલી જગ્યામાં ગોવા જીતી લીધું. સવાલ સાંભળવાથી ડાયરેક્ટ જવાબ. એમ શું સવાલ પૂછ્યો મેં? પોર્ટુગીઝોએ ઈસવીસન ખાલી જગ્યામાં ગોવા જીતી લીધું 1506. ધ્યાન રાખો. સવાલ શું છે એ પ્રમાણે જવાબ લખો. ચલો. 100 વર્ષમાં પોર્ટુગીઝોએ કયા રાજ્યો પોતાના નિયંત્રણમાં લાવ્યા? 100 વર્ષમાં પોર્ટુગીઝોએ મેંગ્લોર, કોચી, લંકા, મુંબઈ બેટ જેવા રાજ્યો પોતાના નિયંત્રણમાં લાવ્યા. આખા વાક્યમાં નહીં લખો ને જવાબ, તો અડધોમાં કપાઈ જશે. આખા વાક્યમાં લખો. ઓકે, ચલો ફરી. 100 વર્ષમાં પોર્ટુગીઝોએ મેંગ્લોર, કોચી, લંકા, દીવ, મુંબઈ બેટ જેવા રાજ્યો પોતાના નિયંત્રણમાં લાવ્યા. ચલો આગળનો સવાલ. એક માર્કમાં ચાલે છે, તો 1 માર્કના ભરીને કરાવી દઈએ. લખો. 17મી સદીની શરૂઆતમાં 17મી સદીની શરૂઆતમાં પોર્ટુગીઝોનો વેપાર ખાલી જગ્યા તરફ આગળ વધવા લાગ્યો. ફરીથી બોલું છું. 17મી સદીની શરૂઆતમાં પોર્ટુગીઝોનો વેપાર ખાલી જગ્યા તરફ આગળ વધવા લાગ્યો. જવાબ લખો. બંગાળ. કઈ તરફ? બંગાળ. બંગાળ કઈ બાજુ આવ્યું છે? ભારતની પેલી સાઈડ આવ્યું છે, પૂર્વ બાજુ. આપણે ના જોયું કાલિકટ, મુંબઈ બધું કઈ સાઈડ છે? આપણું ગુજરાત જ્યાં આવ્યું છે ને, આપણું કઈ બાજુ છે? ભારતની પશ્ચિમ બાજુ છે આપણે બધા ગુજરાત. પણ બંગાળ કઈ બાજુ છે? પૂર્વ બાજુ છે, પેલી સામેની બાજુ છે. તો આ લોકો ત્યાં પહોંચી ગયા. બરાબર? ક્યાં પહોંચી ગયા? પૂર્વ બાજુ. વિચારો, આ બધું પછી જીતી લીધું બધું 100 વર્ષોમાં. પછી ધીમે ધીમે ક્યાં ગયા? બંગાળ તરફ આગળ વધી ગયા. ખબર પડી? ધીમે ધીમે આખું ભારત આવવા લાગ્યું હતું એમના અંડરમાં. શું હતો આ સવાલ? 17મી સદીની શરૂઆતમાં પોર્ટુગીઝોનો વેપાર ખાલી જગ્યા તરફ આગળ વધવા લાગ્યો. કઈ તરફ? બંગાળ તરફ. ચલો આગળ વધીએ.
ક્વેશ્ચન નંબર 18 લખો. પોર્ટુગીઝોના વર્તન સામે શાહજહાને ફરિયાદ કોણે કરી? પોર્ટુગીઝોના વર્તન સામે. વર્તન લખતા ભાવે? વર્તન એટલે એ લોકો કેવું કરતા હતા એમ. પોર્ટુગીઝોના વર્તન સામે શાહજહાં દિલ્હીનો રાજા હતો. શાહજહાને ફરિયાદ કોણે કરી? પોર્ટુગીઝોના વર્તન સામે શાહજહાને ફરિયાદ કોણે કરી? તો જો લખો જવાબ. બંગાળમાં તેના સુબાએ એટલે શું? અધિકારી હોય ને, જે બધું સંભાળતા હોય, પૈસાનું સંભાળતા હોય, જે કોઈને કંઈ પોલીસ કહી છે અત્યારે તો એનું સંભાળતા હોય, તે બધા શું કહેવાય? બંગાળના સુબા, અધિકારીઓ. તો બંગાળમાં તેના સુબાએ પોર્ટુગીઝોના વર્તન સામે શાહજહાને ફરિયાદ કરી. શું કર્યું? શાહજહાને શું કર્યું? એ લોકોએ ફરિયાદ કરી. ચલો આપણે વાંચી લઈએ એટલે આપણે ખબર પડે કે ક્યાં પહોંચ્યા આપણે. પેજ નંબર 2માં છીએ આપણે પાઠના. ક્યાં પહોંચ્યા? આપણે વેસ્ટ ઇન્ડિઝ વાળું થઈ ગયું, વાસ્કો દ ગામા થઈ ગયું. પછી 1500 આજો ઈસવીસન 1502માં પોર્ટુગીઝોએ વેપાર કરવા માટે કાલિકટમાં કોઠી સ્થાપી. બરાબર, આવી ગયું આપણે સવાલમાં આવી ગયું ને? મળ્યા તમે? પહોંચે ત્યાં? ઈસવીસન 1502માં પોર્ટુગીઝોએ વેપાર કરવા માટે કાલિકટમાં કોઠી સ્થાપી. તેના પરથી શું કર્યું? કિલ્લો બાંધી. કોને કર્યો? અલ્બુકર્ક નામના એક સેનાપતિને રક્ષક નિમ્યો. અલ્બુકર્કે ઉત્તર તરફ આગળ વધીને 1506માં શું જીતી લીધું? ગોવા જીતી લીધું. અને 100 વર્ષમાં પોર્ટુગીઝોએ મેંગલોર, કોચી, લંકા, દીવ, ગોવા અને મુંબઈ બેટ તેમના નિયંત્રણમાં લાવી શક્યા. પછી આવ્યો પોર્ટુગીઝોનો સંતાનો અંત. સત્તા કેવી રીતે અંત આવી એ જોઈએ હવે. 17મી સદી શરૂઆતમાં પોર્ટુગીઝોનો વેપાર ક્યાં વધ્યો? બંગાળ તરફ આગળ વધવા લાગ્યો. આ સમયે મુગલ બાદશાહ કયો? શાહજહાં દિલ્હીની ગાદી પર હતો. દિલ્હીનો રાજા કોણ હતો? મુગલ બાદશાહ શાહજહાં. બંગાળમાં તેના સુબાએ પોર્ટુગીઝોના વર્તન સામે શાહજહાને શું કરી? ફરિયાદ કરી. શું કરી? શાહજહાને ફરિયાદ કરી. પરિણામે શાહજહાંના ફરમાન એટલે આદેશ આપ્યો, તેની હુગલી કોઠી શું કરી? તોડી પાડવામાં આવી. બંગાળમાં જે હુગલી આવેલું છે ને, હુગલી ત્યાં કોઠી હતી. જેમ કે હવે કાલિકટમાં કોઠી સ્થાપી હતી, એવી રીતે બંગાળમાં બી કોઠી સ્થાપી કાઢી. એ ક્યાં હતી? હુગલી નદીના કિનારે. હુગલી નદી છે ત્યાં કિનારે શું બની? કોઠી. તો શાહજહાંએ શું કર્યું? તેની કોઠી શું કરી? તોડી પાડી. અને બધા વહાણો હતા ને એ શું કર્યું? સળગાવી કાઢ્યા. ખાલી શાહજહાંને એમાં હિંમત હતી કે એણે એવું કર્યું. જામોરીન જેવો તો શું કરતો હતો? બધાને કરવા દેતો વેપાર. પણ શાહજહાંએ કેવું કર્યું? કોઠી તોડી દીધી અને શું કર્યું? વહાણ બી સળગાવી કાઢ્યા. આમ પોર્ટુગીઝ સત્તાનો અંત આવ્યો. પોર્ટુગીઝ સત્તાનો શું આવ્યો? આમ અંત આવી ગયો. બંગાળમાંથી લોકો શું ભાગી ગયા અને ખાલી પોર્ટુગીઝ સત્તા ક્યાં રહી ગઈ? દીવ, દમણ અને ગોવા પૂરતી મર્યાદિત રહી ગઈ. બસ ત્યાં લોકો રહી ગયા. બસ દીવ, દમણ અને ગોવા, બસ ત્યાં જ રહ્યા. બીજે બધે શું કર્યું? શાહજહાંએ બધાને ભગાડી દીધા. જામોરીને ના કર્યું. જામોરી તો પૈસા કમાવા આવ્યો હતો, એને તો કંઈ પૈસા મફત ના આવતા એટલે ના ભગાડ્યા. પણ શાહજહાંએ કેવું? હિંમત બતાવી અને પોર્ટુગીઝોને ભગાડી દીધા. પણ દીવ, દમણ ને ગોવામાં રહ્યો. કેમ? ત્યાં કોણ હતું? જામોરીન જેવા રાજાઓ હતા એટલે ત્યાં રહ્યા બધા. બરાબર, આના સવાલો બની આપણે. લખો. પોર્ટુગીઝો બંગાળમાં એક માર્કમાં જ છે અત્યારે તો. આગલા મુદ્દામાં રાઈન કરી તમે અંડરલાઈન કરી લખી દો. એમાં કરી દો. બંગાળમાં તેના સુબાએ એમાં અંડરલાઈન કરી દો.
શું વર્તન ના, એ તો સવાલમાં જ છે ને. બંગાળમાં તેના શું ભાઈ એમાં લાઈન કરી. ઓકે ચલો હવે લખો નવો સવાલ. કયો નંબર હતો? સવાલ નંબર 19, ક્વેશ્ચન 19. પોર્ટુગીઝો બંગાળમાં હુગલી નદીના કાંઠે કાંઠે ઠ આવે, ઢ નહીં, કાંઠે કોઠી સ્થાપી ત્યારે, ફરીથી બોલું છું, પોર્ટુગીઝો બંગાળમાં હુગલી નદીના કાંઠે કોઠી સ્થાપી ત્યારે દિલ્હીમાં કયો મુગલ બાદશાહ ગાદી પર હતો? કોણ હતું? શાહજહાં. ફરીથી બોલું સવાલ. પોર્ટુગીઝો બંગાળમાં હુગલી નદીના કાંઠે કોઠી સ્થાપી ત્યારે દિલ્હીમાં કયો મુગલ બાદશાહ, મુગલ કેવી રીતે લખાઈ જજો, મુગલ બાદશાહ ગાદી પર હતો? તો લખો પોર્ટુગીઝો બંગાળમાં, હા જવાબ લખો. પોર્ટુગીઝો બંગાળમાં કોઠી સ્થાપી ત્યારે, ના, પોર્ટુગીઝો બંગાળમાં હુગલી નદીના કાંઠે, આખું મસ્ત લખજો. પોર્ટુગીઝો બંગાળમાં હુગલી નદીના કાંઠે કોઠી સ્થાપી ત્યારે દિલ્હીમાં મુગલ બાદશાહ શાહજહાં ગાદી પર હતો. ફરી બોલું છું. પોર્ટુગીઝો બંગાળમાં હુગલી નદીના કાંઠે કોઠી સ્થાપી ત્યારે દિલ્હીમાં મુગલ બાદશાહ શાહજહાં ગાદી પર હતો. બરાબર, આપણા ફકરામાં આવી ગયું આખું, શાહજહાં ગાદી પર હતો. પછી જોઈએ, થઈ ગયું આટલું. કેટલા ક્વેશ્ચન થયા એક માર્કના? 19 ક્વેશ્ચન થઈ ગયા છે. ચલો 19 મોઢે કરી લો એકદમ પાક્કા, પછી આગળ વધીએ આપણે. 19 એકદમ જોઈ લો એકવાર. ના આવડે જ છે તમને, એક બે નવા આવ્યા ને આજે, 3-4 જેવા નવા આવ્યા. 3 મિનિટમાં ફિનિશ કરો પછી આપણે આગળ વધીએ.
ચલો ભાઈ બહેનો થઈ ગયું. નોટો બંધ કરી દો. હવે નોટો બંધ કરી દો. ચલો પૂછી લેવું. સ્ટાર્ટ. પોર્ટુગીઝોની વર્તન સામે શાહજહાંને ફરિયાદ કોણે કરી? બંગાળના તેના સુબાએ પોર્ટુગીઝોના વર્તન સામે શાહજહાંને ફરિયાદ કરી. પોર્ટુગીઝો બંગાળમાં હુગલી નદીના કાંઠે કોઠી સ્થાપી ત્યારે દિલ્હીમાં કયો મુગલ બાદશાહ ગાદી પર હતો? પોર્ટુગીઝોએ બંગાળમાં હુગલી નદીના કાંઠે કોઠી સ્થાપી ત્યારે દિલ્હીમાં મુગલ બાદશાહ શાહજહાં ગાદી પર હતો. 17મી સદીની શરૂઆતમાં પોર્ટુગીઝોનો વેપાર ખાલી જગ્યા તરફ આગળ વધવા લાગ્યો. બંગાળ તરફ આગળ વધવા લાગ્યો. 100 વર્ષોમાં પોર્ટુગીઝોએ કયા કયા રાજ્યો પોતાના નિયંત્રણમાં લાવ્યા? પોર્ટુગીઝોએ બેંગ્લોર, કોચીન, લંકા જેવા રાજ્યો લાવ્યા. પોર્ટુગીઝોએ ઈસવીસન ખાલી જગ્યામાં ગોવા જીતી લીધું 1506માં. ઈસવીસન ખાલી જગ્યામાં પોર્ટુગીઝોએ વેપાર કરવા કાલિકટમાં કોઠી સ્થાપી 1502માં. યાદ રાખવાનું બધું. કાલિકટના રાજા જામોરીને કોને વેપાર કરવાની છૂટ આપી? છૂટ આપી. વેરી ગુડ. પછી વાસ્કો દ ગામા કાલિકટ બંદરે આવ્યો ત્યારે કાલિકટનો રાજા કોણ હતો? કોણ હતું? જામોરીન હતો. વાસ્કો દ ગામા સૌપ્રથમ ભારતમાં ક્યારે અને ક્યાં આવ્યો? 22મી મે 1498માં કાલિકટ. હા રેડી. હા રેડી, એકદમ પાક્કું રેડી છે. તો આવી જાઓ. 3 માર્કની બુક. 3 માર્કની બુકમાં આવી જાઓ ભાઈઓ. ત્રણ માર્કની બુકમાં આવી જાઓ. કયો ક્વેશ્ચન એમાં? ક્વેશ્ચન નંબર 2. લખો ભાઈ. બંગાળમાં પોર્ટુગીઝ સત્તાનો અંત. બંગાળમાં પોર્ટુગીઝ સત્તાનો અંત કેવી રીતે આવ્યો? બંગાળમાં પોર્ટુગીઝ સત્તાનો અંત કેવી રીતે આવ્યો? ચલો એમાં લખી દો મુદ્દા નંબર 1. મુદ્દા નંબર 1. 17મી સદીની શરૂઆતમાં પોર્ટુગીઝોએ વેપાર માટે 17મી સદીની શરૂઆતમાં પોર્ટુગીઝોએ વેપાર કરવા માટે ક્યાં કર્યું ભાઈ? બંગાળમાં. હા, બંગાળમાં પગ પેસારો કર્યો. પગ પેસારો એટલે ત્યાં આયા એમ. ત્યાં પહેલી વાર આવ્યા એને પગ પેસારો કહેવાય. ગુજરાતી ભાષા છે ભાઈ. પગ પેસારો કર્યો. ના આપણે શુદ્ધ ગુજરાતી વાપરો. પગ પેસારો કર્યો એમ લખો. ફરી બોલું છું. 17મી સદીની શરૂઆતમાં પોર્ટુગીઝોએ વેપાર માટે બંગાળમાં પગ પેસારો કર્યો. ચલો યાદ કરી લો. હવે એક મુદ્દા આગળ વધશો. 3 માર્ક છે એટલે 5 કે 6 મુદ્દા આવશે એમાં. 17મી સદી શરૂઆતમાં પોર્ટુગીઝોએ વેપાર કરવા માટે બંગાળમાં શું કર્યું? પગ પેસારો કર્યો. પગ બેસારો નહીં, પગ પેસારો. મોઢે કરી લો પછી જોડે બોલીએ આપણે. થઈ ગયો. ચલો પહેલો મુદ્દો.
17મી સદીની શરૂઆતમાં પોર્ટુગીઝોએ વેપાર માટે બંગાળમાં પગ પેસારો કર્યો. ચલો મુદ્દા નંબર 2. મુદ્દા નંબર 2. આથી બંગાળના સુબાએ શું કર્યું? બંગાળના સુબાએ કોને કરી? શાહજહાં. ક્યાંનો હતો રાજા? દિલ્હીનો. હા, પણ શાહજહાં નહીં બોલવાનું, માન આપવાનું એ લોકોને. શું આપવાનું માન? મુગલ બાદશાહ શાહજહાં. હા, આખું લખવું પડે. મુગલ બાદશાહ શાહજહાં લખો ભાઈ. આથી બંગાળના સુબાએ પોર્ટુગીઝોની પ્રવૃત્તિઓ સામે પોર્ટુગીઝોની પ્રવૃત્તિઓ એ લોકો કેવું કરતા હતા? ખબર પડી ગઈ કે આ લોકો તો અહીંયા લૂંટવા આવ્યા છે. ધીમે ધીમે અહીંયા જીતીને તો આવ્યા, આખી આ બાજુ આપણી બાજુ અહીંયા જીતવા આવ્યા છે. આ લોકો વેપાર કરતા અંદર ઘૂસી જાય અને બધાને શું ભડકાઈ દે, અને ભડકાઈને શું કરે? પોતાની બાજુ લઈ લે, એટલે શું ભાઈ જીતી જાય એમ. તો કોણ? એ લોકોને ખબર પડી ગઈ. બંગાળના સુબા હતા ને જે અધિકારીઓ, એ લોકોને ખબર પડી ગઈ. તો આથી બંગાળના સુબાએ પોર્ટુગીઝોની પ્રવૃત્તિ સામે મુગલ બાદશાહ શાહજહાંને ફરિયાદ કરી. આથી બંગાળના સુબાએ જોડણી હોજો, એક વસ્તુ જોડણી હોજો પ્લીઝ, બધું બોર્ડ પર લખ્યું જ છે. આથી બંગાળના સુબાએ પોર્ટુગીઝોની પ્રવૃત્તિઓ સામે મુગલ બાદશાહ શાહજહાંને કેવી લગાવી જોઈ લો, હ પર ટપકું છે. શાહજહાંને ફરિયાદ કરી. શાહજહાં ઓળખો ને ભાઈ? આથી એક જ વાર. ફરી બોલું છું. આથી સાંભળી લો. આથી બંગાળના સુબાએ પોર્ટુગીઝોની પ્રવૃત્તિઓ સામે મુગલ બાદશાહ શાહજહાંને ફરિયાદ કરી. ચલો બરાબર છે. ચલો મોડે કરવા લોકો બંને મુદ્દા, બંને જોડે બોલીએ આપણે. બંને મુદ્દા. થઈ ગયું? ચલો પહેલો મુદ્દો. 17મી સદીની પોર્ટુગીઝોએ વેપાર માટે બંગાળમાં પગ પેસારો કર્યો. બીજો મુદ્દો. આથી બંગાળના સુબાએ પોર્ટુગીઝોની પ્રવૃત્તિઓ સામે મુગલ બાદશાહ શાહજહાંને ફરિયાદ કરી. ઓકે, આइए मुद्दा नंबर 3.
શાહજહાંના ફરમાનથી, આ તો ક્યાં સાંભળ્યું છે નહીં આપણે? શાહજહાંના ફરમાનથી શું આવે આગળ? ફરમાનથી. શાહજહાંના ફરમાનથી પોર્ટુગીઝોની, ફરમાન એટલે આદેશ, શાહજહાંના ફરમાનથી પોર્ટુગીઝોની હુગલીની કોઠીને, હા, શાહજહાંના ફરમાનથી પોર્ટુગીઝોની હુગલીની કોઠીને તોડી પાડવામાં આવી. શાહજહાંના ફરમાનથી પોર્ટુગીઝોની હુગલીની કોઠીને તોડી પાડવામાં આવી. અને શું કર્યું? હા, વહાણો નહીં. અને ફરી બોલું, શાહજહાંના ફરમાનથી પોર્ટુગીઝોની હુગલીની કોઠીને તોડી પાડવામાં આવી અને તેમના વહાણો સળગાવી દેવામાં આવ્યા. વહાણો સળગાવી, જોજો ભાઈ, કોઈ સળગાવી પડગાવી ના લગતા ભાઈ, સળગાવી, અને એમના વહાણો સળગાવી દેવામાં આવ્યા. ફરી બોલું છું, શાહજહાંના ફરમાનથી પોર્ટુગીઝોની હુગલીની કોઠીને તોડી પાડવામાં આવી અને તેમના વહાણો શું થયા? સળગાવી દેવામાં આવ્યા. ઓકે, ચલો. અને છેલ્લો મુદ્દો લખી દો. આને 5 મુદ્દા છે. ચોથો મુદ્દો જોડે લખી દો. નાના મુદ્દા એકદમ નાના, આવડે એવા લખો. ચોથો મુદ્દો 4 ને શું લખાય રોમનમાં? આઈવી. હા, લખો. આ રીતે બંગાળમાં પોર્ટુગીઝોની સત્તાનો અંત આવ્યો. આ રીતે બંગાળમાં પોર્ટુગીઝોની સત્તાનો અંત આવ્યો. આ તો સવાલ જ છે ને આખો. ચલો, 5મો મુદ્દો બી લખી દો જોડે. 5માં શું લખાય? વી. લખો. પોર્ટુગીઝોની સત્તા ફક્ત પોર્ટુગીઝોની સત્તા ફક્ત દીવ, દમણ અને ગોવા પૂરતી મર્યાદિત રહી. આ પોર્ટુગીઝોની સત્તા ફક્ત દીવ, દમણ અને ગોવા પૂરતી મર્યાદિત રહી. પોર્ટુગીઝોની સત્તા ફક્ત દીવ, દમણ અને ગોવા પૂરતી મર્યાદિત રહી. ચલો, અનલાઈન કરી લઈએ. પહેલા મુદ્દામાં અનલાઈન કરી દો. 17મી સદીની શરૂઆતમાં અને બંગાળ. બીજા મુદ્દામાં આવ્યો બંગાળના સૂબા અને મુગલ બાદશાહ શાહજહાં. બંગાળના સૂબા અને મુગલ બાદશાહ શાહજહાં. ત્રીજામાં આવી જાઓ હુગલી કોઠી અને વહાણો સળગાવી દેવામાં. ચોથા મુદ્દામાં સત્તાનો અંત અને પાંચમા મુદ્દામાં દીવ, દમણ, ગોવા. ઓકે, 3 માર્કનો છે સવાલ. સહેલો જ છે નહીં? ઘણું બધું આગળ આવી ગયું છે. રેડી કરી દો. 5 મુદ્દામાં તમને 5 મિનિટ આપું છું. 5 મિનિટમાં રેડી કરો, પછી આપણે જોડે બોલીએ બધા. એકદમ ધ્યાનથી કરજો.
પૂરતી આવી લગાવ્યા, પૂરતી આવી રે, પૂરતી, પૂરતી મર્યાદિત એટલે ત્યાં પૂરતી જ રહી એમ, આટલા 3 રાજ્યમાં જ રહી ગઈ, એની બહાર ક્યાંય નહીં. પૂરતી મર્યાદિત, મર્યાદિત એટલે ઓછી થઈ ગઈ એમ, ખબર પડી? પૂરતી એટલે ત્યાં સુધી, મર્યાદિત એટલે ઓછી. જોડે જોડે આગળનો 3 માર્કનો ક્વેશ્ચન છે ને, એ પણ જોઈ લેજો, તો બંને પૂછી લે જોડે જોડે. એમ તો તમને યાદ જ છે, ખાલી એક નજર મારી લેજો. છેલ્લી 1 મિનિટ. હવે 1 મિનિટ પછી સ્ટાર્ટ કરીએ આપણે. चलो चालू करिए. ओके, तो क्वेश्चन बोलो, जवाब बोलजो ने. क्वेश्चन પેલા સાંભળજો, ચાલુ ના પડી જતા. ટૂંક નોટ લખો. ક્રિસ્ટોફર કોલમ્બસ બીડું ઝડપનાર. અનેક શાસકોમાંનો એક ઇટાલી રહેવાસી પ્રસિદ્ધ કોલમ્બસ હતો. શાંતિ શાંતિ. કોલમ્બસ માનતો હતો કે પશ્ચિમ બાજુથી પણ જઈ શકાય છે. કોલમ્બસ ઈસવીસન 1492 માં ભારત આવવા નીકળ્યો, પરંતુ તે અમેરિકા પહોંચી ગયો. કોલમ્બસ જીવ્યો ત્યાં સુધી તે પોતાને તક માનતો રહ્યો. આજે પણ અમેરિકાના મૂળ વતનીઓ ઇન્ડિયન અને તેના કિનારાના ટાપુઓને વેસ્ટ ઇન્ડીઝ કહેવાય છે તરીકે ઓળખાય છે. ઓકે, બીજો ક્વેશ્ચન. બંગાળમાં પોર્ટુગીઝ સત્તાનો અંત કેવી રીતે આવ્યો? 17મી સદીની શરૂઆતમાં પોર્ટુગીઝોની 17મી સદીની શરૂઆતમાં પોર્ટુગીઝોએ વેપાર માટે બંગાળમાં પગ પેસારો કર્યો. આથી બંગાળના પોર્ટુગીઝોની પ્રવૃત્તિઓ સામે મુગલ બાદશાહ શાહજહાને કરી. શાહજહાના ફરમાનથી પોર્ટુગીઝોની
ઉગલીની કોઠીને તોડી દેવામાં આવી અને તેમના વહાણો વહાણો સળગાવી દેવામાં આવ્યા. આ રીતે બંગાળમાં પોર્ટુગીઝોની સત્તાનો અને છેલ્લો મુદ્દો પોર્ટુગીઝોની સત્તા ફક્ત દીવ, દમણ અને ગોવા પૂરતી મર્યાદિત રહી ગઈ. ઓકે 3-3 2 6 માર્ક તો થઈ ગયા પાક્કા. પેલી બાજુ કેટલા ક્વેશ્ચન 1 માર્કના 19 તો 19 પાક્કા થઈ ગયા. 1925 માર્ક તો પાક્કું થઈ ગયું તમારે બરાબર. કાલે 25 માર્કની ટેસ્ટ છે, 2 માર્કના છે પછી કરીએ આપણે. ચલો 1 માર્કની બુકમાં આવી જાઓ. અહીંયા પોર્ટુગીઝોનું થઈ ગયું પૂરું. પોર્ટુગીઝો આવ્યા ક્યારે આવ્યા? 1498માં આવ્યા બરાબર. ત્યાંથી આવીને 17મી સદીની શરૂઆતમાં એ લોકોનો અંત આવી ગયો. અને ક્યાં રહી ગયા એ લોકો? ખાલી 3 જગ્યા, દીવ, દમણ અને ગોવા. બસ ત્યાં રહીને એ લોકો કામ કરતા રહ્યા. હવે આયા બીજા લોકો આવ્યા, ડચ લોકો આવ્યા. હવે ચલો ડચ લોકો જોઈ લઈએ શું કર્યું એ લોકોએ. લખો ભાઈ ક્વેશ્ચન નંબર 20 1 માર્કમાં. ક્વેશ્ચન નંબર 20 લખો. ડચ લોકો કયા દેશના વતની હતા? ડચ લોકો કયા દેશના વતની હતા? વતની એટલે ક્યાં? આપણું વતન ના હોય આપણું. આપણે કેવા અહીંયા ગુજરાતમાં રહેવાય પણ આપણું ગામડું ક્યાં હોય? બીજે. ત્યાંના વતની એટલે આપણે ત્યાં જન્મ્યા, આપણા મમ્મી પપ્પા ત્યાં જન્મ્યા એમ વતની. ડચ લોકો કયા દેશના વતની હતા? વતની આમ લખાયો, વતની બરાબર. તો લખો ડચ લોકો હોલેન્ડ પછી કૌંસમાં લખજો નેધરલેન્ડ. હોલેન્ડનું બીજું નામ છે નેધરલેન્ડ. ડચ લોકો હોલેન્ડ કૌંસમાં નેધરલેન્ડ કૌંસ પૂરો ના વતની હતા. ફરી બોલજો. ડચ લોકો હોલેન્ડ કૌંસમાં નેધરલેન્ડ ના વતની હતા બરાબર. ડચ લોકો ત્યાંથી આવ્યા હતા. હોલેન્ડ દેશ છે ને, નેધરલેન્ડ. અત્યારે નેધરલેન્ડ ખબર આપણે વર્લ્ડ કપમાં બી રમવા આવે ક્યારે નેધરલેન્ડ ટીમ છે એ લોકો ત્યાંના વતની હતા. તો બીજો ક્વેશ્ચન 21 ઓનલાઈન આના આગળમાં કે બાકી છે ને એમાં મુગલ બાદશાહ શાહજહાં કરી દો. પછી એની આગળમાં બાકી છે હા પેલા ક્વેશ્ચન 19માં મુગલ બાદશાહ શાહજહાં કરી દો. 20માં હોલેન્ડ નેધરલેન્ડમાં કરી દો. હોલેન્ડ નેધરલેન્ડ. હવે 21માં આવી જાઓ. ડચ લોકો ક્યારે ભારતમાં આવ્યા? ડચ લોકો ક્યારે ભારતમાં આવ્યા? ડચ લોકો ક્યારે ભારતમાં આવ્યા? ચલો લખો ડચ લોકો પોર્ટુગીઝોના આગમન પછીના. ડચ લોકો પોર્ટુગીઝોના આગમન એટલે આવવું. જ્યારે પોર્ટુગીઝો આવ્યા ને એના પછીના આગમન પછીના 100 વર્ષે આગમન પછીના 100 વર્ષે લગભગ એટલે આશરે નહીં લગભગ 100 વર્ષે લગભગ 16મી સદીના અંત ભાગમાં. ક્યારે ભાઈ? 16મી સદીના અંત ભાગમાં. આ સદી લખાવવું પડે. સદી શું હોય? સદી એટલે 100 વર્ષ એમ. તો 16મી અત્યારે કઈ સદી ચાલે? અત્યારે 21મી સદી ચાલે. 21મી સદી અત્યારે ચાલે છે એટલે 2001થી લઈને
2100 સુધી શું હાલશે? 21મી સદી. તો આ કઈ હશે? 16મી સદી. તો ક્યાં હશે 16મી સદી? કઈ હશે? 1601 થી 17 સુધી એમ. તો 16મી સદીના અંત ભાગમાં ભારત આવ્યા. 16મી સદીના અંત ભાગમાં ભારત આવ્યા. ફરી બોલું છું. ડચ લોકો ક્યારે ભારતમાં આવ્યા? ડચ લોકો પોર્ટુગીઝોના આગમન પછીના 100 વર્ષે લગભગ 16મી સદીના અંત ભાગમાં ભારત આવ્યા. ચલો જોઈ લો ક્વેશ્ચન. 2 ક્વેશ્ચન કરાય 1 માર્કના, બંને જોઈ લો. ચલો કહીએ. સવાલ છે, ડચ લોકો કયા દેશના વતની હતા? ડચ લોકો હોલેન્ડ અને નહીં, હોલેન્ડ કૌંસમાં, હોલેન્ડનું બીજું નામ છે નેધરલેન્ડ. હોલેન્ડ કૌંસમાં નેધરલેન્ડના વતની. ડચ લોકો ક્યારે ભારતમાં આવ્યા હતા? ડચ લોકો પોર્ટુગીઝોના આગમન પછીના 100 વર્ષે 16મી સદીના અંત ભાગમાં ભારત આવ્યા હતા. ઓકે, આમાં ઓનલાઈન કરીએ આપણે. એમાં કરી દો આ છેલ્લા ક્વેશ્ચનમાં 16મી સદીના અંત ભાગમાં, 16મી સદીના અંત ભાગમાં ઓનલાઈન કરી દો. એના આગળમાં કરી હોલેન્ડ નેધરલેન્ડમાં કરી દો. બરાબર. ચલો કયો ક્વેશ્ચન નંબર આયા? 22. ક્વેશ્ચન 22. ક્વેશ્ચન 22 લખો. ડચ લોકો ક્યાંના વતની હતા? ડચ લોકો ક્યાંના વતની હતા? તો ફરી આવ્યું નહીં? કયા બોલો? જવાબ બોલો. હા, અને એમ ફરતી લખો. એમાં બીજો ક્વેશ્ચન, ડચ લોકો ક્યાંના વતની હતા? ક્વેશ્ચન માર્ક. તેમણે ભારતમાં આ તમે કયા લખ્યો? 1 માર્કમાં લખ્યો? અચ્છા સોરી, આને ચેકી દો. 2 માર્કમાં આવી જાઓ. 2 માર્કની બુકમાં આવી જાઓ. આ 2 માર્કનો સવાલ છે. આમાં શું એક સવાલ 1 માર્કનો બી છે અને બીજો એક્સ્ટ્રા છે, એટલે 2 માર્ક થઈ જશે. 2 માર્કની ક્વેશ્ચન બુકમાં આવી જાઓ. 2 માર્કની ક્વેશ્ચન બુક છે ને, એમાં કેટલા ક્વેશ્ચન લખાયા આપણે? ઓલરેડી 2 લખાયા છે. ત્રીજો ક્વેશ્ચન 3 લખો. એમાં ક્વેશ્ચન 3 લખો અને એમાં લખો ડચ લોકો ક્યાંના વતની હતા? ડચ લોકો ક્યાંના વતની હતા? એમાં કહો તેમણે ભારતમાં કયા સ્થળોએ વેપારી મથક સ્થાપ્યા? ડચ લોકો ક્યાંના વતની હતા?
અને તેમણે ભારતમાં કયા સ્થળોએ વેપારી મથક સ્થાપ્યા? આ 2 માર્કનો છે. કેમ 2 માર્કનો? આમાં 2 ક્વેશ્ચન છે એટલે. ચલો જવાબમાં આવી જાઓ. 10 પહેલાં તો આવડે છે ને. 10 લોકો હોલેન્ડ કૌંસમાં નેધરલેન્ડના વતની હતા. હા એનો કઈ પહેલો પોઈન્ટ આપો. મુદ્દા નંબર 1. 10 લોકો હોલેન્ડ કૌંસમાં નેધરલેન્ડના વતની હતા. પછી મુદ્દા નંબર 2. તેમણે ભારતમાં મુદ્દા નંબર 2 કરીને તેમણે ભારતમાં પુલિકટ પછી અલ્પવિરામ ચેન્નઈ અને આગ્રામાં વેપારી મથકો સ્થાપ્યા. તેમણે ભારતમાં પુલિકટ, ચેન્નાઈ અને આગ્રામાં વેપારી મથકો સ્થાપ્યા. બરાબર. 10 લોકો હોલેન્ડ અને નેધરલેન્ડના વતની હતા. તેમણે ભારતમાં 3 જગ્યા પુલિકટ, ચેન્નાઈ અને આગ્રામાં વેપારી મથકો સ્થાપ્યા. ચલો 3 3 2 માર્કના છે. જોઈ લો એકવાર. હું 3 મિનિટ આપું છું. પછી આપણે 3 3 સવાલ જોડે બોલીએ. પહેલો ક્વેશ્ચન કયો હતો 2 માર્કનો? વાસ્કો દ ગામા ક્યારે અને કેવી રીતે ભારતમાં આવ્યો? બીજો ક્વેશ્ચન? ઈસવીસન 1502 માં પોર્ટુગીઝો શું કર્યું? અને ત્રીજો છે આ. 3 3 મોટે કરો 3 મિનિટમાં. પછી સ્ટાર્ટ કરીએ આપણે. રેડી? ઓકે. તો પહેલો ક્વેશ્ચન છે તમારા માટે. વાસ્કો દ ગામા ક્યારે અને કેવી રીતે ભારતમાં આવ્યો? વાસ્કો દ ગામા જહાજ
દક્ષિણે કેફ ગુણ ફરતું ચક્કર લગાવીને આફ્રિકાના પૂર્વ કિનારે મિલિંદી પહોંચી હિંદ મહાસાગર તરફ આગળ વધ્યા. આસ્કોદ ગામા હિંદ મહાસાગર તરફ આગળ વધતા તેમને મોહમ્મદ ઇબ્ન મજીદ નામનો હિન્દી ખલાસીએ મદદ કરી. વાસ્કો ગામા હિન્દી ખલાસીની મદદથી હિંદ મહાસાગર થઈને 22 મે 1498 ના દિવસે કાલિકટના બંદરે આવ્યા. રેડી? આટલું હતું કે આગળ છે? હા. ક્વેશ્ચન 2. ઈસવીસન 1502 માં પોર્ટુગીઝોએ શું કર્યું? ઈસવીસન 1502 માં પોર્ટુગીઝોએ કરવા માટે કોટની સ્થાપી. પોર્ટુગીઝોએ ફરતે કિલ્લો બાંધીને અલ્બુકર્ક નામના એક સેનાપતિને તેનો રક્ષક નિમ્યો. ઓકે. છેલ્લો ક્વેશ્ચન આજનો. ડચ લોકો ક્યાંના વતની હતા? તેમણે ભારતમાં કયા સ્થળોએ વેપારી મથકો સ્થાપ્યા? ડચ લોકો હોલેન્ડ કૌંસમાં નેધરલેન્ડના વતની હતા. ડચ ભારતમાં પુલિકટ, ચેન્નઈ અને આગ્રામાં વેપારી મથકો સ્થાપ્યા. ઓકે. થઈ ગયું રેડી? આપણે 1 માર્કના રેડી કર્યા, 2 માર્કના બી રેડી કર્યા અને 3 માર્કના બી આજે બધા કરી કાઢ્યા. કાલે તમારે 25 માર્કની ટેસ્ટ. ઓકે. 3 માર્કે તમે મને એટલું કહી દો ને ખાલી, તો તમારું પેલું બનાવી દઉં કે તમારે પેપર સ્કીમ શું રહેશે કાલની 25 માર્કની. 1 માર્કના કેટલા લખાય આપણે? 1 માર્કના 21, 2 માર્કના 3, 21, 3 દૂ 6 અને 3 માર્કના 2. ટોટલ થયું આપણે 21, 27, 33 થયું આપણું, બરાબર? 33 પહોંચી ગયા આપણે. 33 માંથી હવે પૂછવાનું છે કેટલા માર્કની એક્ઝામ? 25. તો તમારે રહેશે, જો ક્વેશ્ચન 1 રહેશે, ક્વેશ્ચન 1 રહેશે 1 વાક્યમાં ઉત્તર 1 માર્કવાળા. એ રહેશે કેટલા? 13, બરાબર? 13 ક્વેશ્ચન એ રહેશે. ક્વેશ્ચન 2 રહેશે 2 માર્કવાળા. કેટલા? 6 માર્કનું રહેશે. 3 પૂછાશે, 3 પૂછવાના અને આ 2 પૂછાશે. ક્વેશ્ચન 3 આ 3 માર્કવાળા. કેટલા? એ પણ 2 પૂછાશે. ઇન શોર્ટ આ તો બધું પૂછાશે. 21 માંથી કોઈ બી 13 પૂછાવાના છે 1 માર્કવાળા. 21 માંથી કોઈ પણ 13. ઓકે. તો એમ થઈને થશે તમારી એક્ઝામ 25 માર્કની. બરાબર છે? પોઈન્ટ ટેબલ આપી દઉં. 300 માંથી 300 વાળા છે 8માં બહુ બધા. 300 માંથી 300. ઓકે. તો હવે 400 માટે તમારે છે તો 25 એ 100, 23, 24 એ 90, 21, 22 એ 80, 20 એ 60, 15 થી 19 એ 50, 10 થી 14, 30, 1 થી 9માં 20 અને 0 વાળાને 0. આવું રહેશે પોઈન્ટ ટેબલ. ને પાસ થવા માટે આટલા જરૂરી છે 23, 24 કે 25. આટલા 21 થી 25 પાસ થવા માટે 21 થી 25 ની વચ્ચે હોવું જરૂરી છે. એ લોકો જ પાર કરશે લેવલ, બાકી બધા ડાઉન નીચે આવી જશે. હોમવર્ક કરો છો ને બધા? કયા કામ હોમવર્કમાં યાદ છે ને? મોઢે કરવાનું, મોઢે આપવાનું અને બસ એટલું કામ કરતા રહેજો. તમને ફાયદો દેખાય છે તમને કેટલા મસ્ત તમે માર્ક લાવો છો. એવું જ રોજ કરતા રહેજો. કાલે 25 માર્કની ટેસ્ટ છે. એકદમ રેડી થઈ જજો. તો કાલે મળીએ ફરી. હોમવર્ક પૂરું કરજો અને ફરીથી પાછા લેક્ચરમાં આગળ વધશું. ઓકે, ચાલો. જય શ્રી કૃષ્ણ. બાય બાય.